હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું લસણિયા ગાજરનું અથાણું. આ અથાણાને તમે આખું વરસ સ્ટોર કરી શકો એ રીતે આજે આપણે અથાણું બનાવીશું. તેના માટે મેં 250 ગ્રામ જેટલા આ રીતના જે દેશી ગાજર આવે છે તે લીધા છે. તેની જગ્યા પર તમે જે પિંક ગાજર આવે છે પિંક કલરના તે પણ તમે લઈ શકો છો. પણ આ ગાજરમાં કુદરતી મીઠાશ હોય છે એટલે મેં અત્યારે આ દેશી ગાજર જ લીધા છે. હવે આપણે તેને આ રીતે ઉપરના ભાગને અને નીચેના ભાગને આ રીતે કટ કરી લેશું અને પછી આપણે તેની છાલ ઉતારી લેવાની છે. લસણ અને ગાજરના બેનિફિટ તો તમને ખબર જ હશે. ગાજર અને લસણ એ બંને છે તે તમારા પાચન શક્તિ મજબૂત કરે છે, તમારા હાર્ટને પણ હેલ્ધી રાખે છે, સ્કિન પર પણ એક સરસ ગ્લો આપે છે અને વાળને પણ સિલ્કી અને શાઇની બનાવે છે. લસણ છે તે તમારું બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી ગુડ કોલેસ્ટ્રોલ વધારવામાં હેલ્પ કરે છે અને તમારા હાર્ટને પણ હેલ્ધી રાખે છે. તેની સાથે સાથે લોહીનું પરિભ્રમણ પણ વધારે છે. હવે આપણે આ રીતે બધી જ ગાજરની છાલ ઉતારી લેવાની છે અને સરસ રીતે આપણે ગાજરને તૈયાર કરી લેવાના છે. જો તમે જોઈ શકો છો કે આ ગાજરમાં સરસ કુદરતી એવી મીઠાશ હોય છે, તો બને ત્યાં સુધી તમારે આ જ ગાજરનો ઉપયોગ કરવાનો, તો તમારું અથાણું છે તે બહુ જ સરસ ટેસ્ટી લાગતું હોય છે. ગાજરને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી પછી આપણે તેને આ રીતે વચ્ચેથી કટ કરશું ને જે વચ્ચે જાડો ભાગ હોય છે તે થોડો તૂરો હોય છે, તેનાથી તમારું અથાણું બગડી પણ શકે છે, એટલે તેને આપણે કાઢી લેવાનું છે. એવી રીતે આપણે બધા જ ગાજરના પીસીસ તૈયાર કરી લેવાના છે. જે નાની સાઈઝના હોય છે આ રીતે તેને આ રીતે વચ્ચેથી કટ આપી દેશું અને વચ્ચેનો જે મોટો જાડો ભાગ હોય છે તેને કટ કરી નાખવાનો છે. અને આવી રીતે બધા જ ગાજર આપણે તૈયાર કરી લીધા છે. હવે એક બાઉલ લઈ લેવાનું છે, તેમાં આપણે બધા જ ગાજર છે તે એડ કરી દેવાના છે. પછી આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 5 ચમચી હળદર એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ સમયે આપણે હળદર અને મીઠું એડ કરીએ તો તે ગાજરમાં સરસ રીતે ચડી જતું હોય છે, એટલે હવે આપણે તેને ઢાંકીને અડધી કલાક માટે રાખી મૂકવાના છે, જેથી કરીને મીઠું સરસ છે તે ગાજરમાં ચડી જાય. અડધી કલાક પછી જો આપણે ચેક કરીએ તો આપણા ગાજર છે તેમાં સરસ એવું પાણી છૂટી પડી ગયું છે. બધું જ પાણી છે તે આપણે નિતારી લેવાનું છે. આપણે સ્ટેનરમાં ગાજરને આ રીતે સ્ટેન કરી લેશું એટલે પાણી બધું નીચે નીકળી જશે અને ઉપરથી ગાજર છે તે સરસ રીતે આ રીતે ડ્રાય થઈ જશે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાના છે અને સરસ રીતે પાથરી લેવાના છે. સરસ આ રીતે પથરાઈ જાય પછી આપણે તેને 2 કલાક માટે તડકામાં મૂકી દેવાના છે સુકવવા માટે. જો તમારે ત્યાં તડકો ન આવતો હોય તો તમે તેને 6 થી 7 કલાક માટે ઘરમાં પંખા નીચે પણ રાખી શકો છો. ઉપરની જે સરફેસ છે એકદમ ડ્રાય થઈ જાય અને અંદરથી ગાજર સોફ્ટ રહેવા જોઈએ એવી રીતે આપણે ગાજરને સુકવવાના છે. ગાજરમાં બિલકુલ મોઇસ્ચર નહીં રહે, જેથી કરીને આપણે લાંબા સમય સુધી તેને સ્ટોર કરી શકીએ છીએ. જો તમે જોઈ શકો છો કે મેં તેને તડકામાં અત્યારે 2 કલાક માટે સૂકવી દીધા છે. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ. અત્યારે મેં 10 થી 12 કરી જેટલું લસણ ફોલી લીધું છે. હવે આપણે એક મસાલાની તૈયારી કરીએ. તેના માટે 1 ટેબલ સ્પૂન જેટલી મેં લખનવી વરિયાળી આવે છે તે લીધી છે. તેનો સ્વાદ છે તે અથાણામાં બહુ જ સરસ આવતો હોય છે. તમે બીજી કોઈ વરિયાળી પણ લઈ શકો છો. અને 2 ટેબલ સ્પૂન જેટલા રાઈના કુરિયા લીધા છે અને 1 ટેબલ સ્પૂનથી ઓછા એવા મેથીના કુરિયા લીધા છે. આ મસાલામાં જે મોઇસ્ચરનો ભાગ હોય છે તે આપણે દૂર કરવાનો છે. તેના માટે તમે તેને તડકામાં પણ થોડી વાર માટે સૂકવી શકો છો અથવા તો તેને તમે પેન પર લઈને 2 થી 5 મિનિટ માટે શેકી પણ શકો છો. તો મેં અત્યારે તેને પેનમાં જ લઈ લીધા છે અને સેજ પેન ગરમ થાય તેટલું જ આપણે તેને રોસ્ટ કરવાના છે. જો વધારે રોસ્ટ થઈ જાય તો તેનો સ્વાદ છે તે ચેન્જ થઈ જતો હોય છે. આપણે સ્લો ફ્લેમ જ રાખવાની છે ગેસને અને સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે આ રીતે સરસ રીતે તેને રોસ્ટ કરી લેવાના છે, એટલે તેમાં જે મોઇસ્ચર હોય તે બધું જ દૂર થઈ જાય અને આપણું અથાણું છે તે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આપણો મસાલો સરસ રોસ્ટ થઈ ગયો છે અને તેને પણ એક બાઉલમાં કાઢી લેશું અને થોડી વાર માટે ઠંડુ થવા દેવાનું છે. અને આ રીતે વચ્ચે આપણે આ રીતનો હોલ કરી દેવાનો છે. ત્યાં સુધી આપણે જોઈએ તો આપણા ગાજર છે તે પણ સરસ ઉપરથી ડ્રાય થઈ ગયા છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. ગાજર સરસ રીતે તૈયાર થઈ ગયા છે. ગાજરમાં છે તે બિલકુલ મોઇસ્ચર ન રહેવું જોઈએ. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાં આપણે 5 ચમચી હળદર એડ કરીશું અને 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે. તમે કશ્મીરી મરચું પણ લઈ શકો છો, પણ મેં અત્યારે રેગ્યુલર જે મરચું હોય તે જ લીધું છે. હવે એક વઘારિયામાં અડધો કપ જેટલું મેં અત્યારે શીંગ તેલ લીધું છે. તેને સરસ રીતે એકદમ ધુમાડા નીકળે તેટલું આપણે ગરમ કરી લેવાનું છે. તેલને સરસ રીતે ગરમ થઈ જાય પછી આપણે તેને ઠંડુ કરવાનું છે. અત્યારે આપણે એકદમ ધુમાડા નીકળે તેવું સરસ તેલ ગરમ કરી લેશું.
તેલ સરસ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને થોડી વાર માટે હાથ અડી શકો તેટલું ઠંડુ થાય ત્યાં સુધી ઠંડુ થવા દેશું. અને જે મેં લસણ ફોલીને રાખ્યું હતું તેમાં 1 ચમચી મરચું અને 5 ચમચી મીઠું નાખીને મેં આ રીતે અધકચરું ક્રશ કરી લીધું છે. તેલ પણ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેમાં 2 લવિંગ, 2 મરી અને 1 તજનો ટુકડો છે તે પણ તેમાં એડ કરી દેવાનો છે. તે છે અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરશે. તેની સાથે જે આપણે અધકચરા ક્રશ કરેલા લસણની પેસ્ટ બનાવી છે તે પણ તેમાં એડ કરી દેશું અને સરસ રીતે સાતળી લેવાનું છે. તેનાથી અથાણાનો કલર પણ સરસ આવશે અને તમારું જે લસણ છે તે પણ થોડું રોસ્ટ થઈ જશે, જેથી કરીને તેમાં જે કચાશ રહેલી હોય તે પણ દૂર થઈ જશે. જો તમે જોઈ શકો છો કે સરસ કલર પણ આવી ગયો છે. આ પ્રોસેસ તમારે ગેસની ફ્લેમ બંધ થઈ જાય અને થોડું તેલ ઠંડુ થાય પછી જ કરવાનું છે, જેથી કરીને તમારા મસાલા છે તે બળે નહીં અને લસણ છે તે પણ સરસ તેની કચાશ દૂર થઈ જાય. હવે આપણે એમાં પિંચ એવી હિંગ એડ કરીશું અને સરસ રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે જે રાઈના કુરિયાનો મસાલો તૈયાર કર્યો છે બાઉલમાં તેમાં આ તેલ એડ કરી દેવાનું છે અને તરત જ તેને ઢાંકી દેવાનું છે. એટલે મસાલામાં તરત જ લસણનો સ્વાદ બેસી જાય અને પછી 2 મિનિટ પછી આપણે ખોલી લઈશું. 2 મિનિટ પછી આપણે જોઈએ તો મસાલો સરસ એકદમ તૈયાર થઈ ગયો છે. હવે તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનો છે. અથાણાનો રેડીમેડ મસાલો આવે છે તે પણ તમે લઈ શકો છો. આપણો સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે ગાજરને ડ્રાય કરીને નાખ્યા હતા તે તેમાં એડ કરી દેવાના છે. આ રીતે આપણે બધા જ ગાજર એડ કરી દઈશું. ગાજરમાં બિલકુલ મોઇશ્ચર ન રહેવું જોઈએ, જેથી કરીને આપણે લાંબા સમય સુધી તેને સ્ટોર કરવાના છે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, એટલે કે મસાલાના ભાગનું મીઠું અત્યારે એડ કરવાનું છે. પહેલા આપણે ગાજરમાં તો મીઠું એડ કર્યું જ હતું. હવે સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. જો તમને આ લસણિયા ગાજરની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે અથાણાને લાંબો સમય સુધી સ્ટોર કરવું છે, એટલે આપણે તેમાં અડધા લીંબુનો રસ નીચોવાનો છે. આ રીતે અડધા લીંબુનો રસ નીચે લેવાનો છે. લીંબુ છે તે તમારા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરશે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમે મીઠું ખાતા હોય તો તમે આ સમયે થોડો ગોળ પણ એડ કરી શકો છો. જો આ અથાણાને તમારે લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો એક કાચની બરણીમાં ભરી લેવાનું છે અને તેને ઉપર સુધી તેલથી ભરી દેવાની છે, એટલે તમારું અથાણું છે તે લાંબા સમય સુધી આવું ને આવું જ રહેશે. જો તમને આ લસણિયા ગાજરની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા પહોંચે. થેન્ક્સ ફોર વોચિંગ.